વિનાયકમ ગુરુર્ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો સર્વ કામાર્થ સિદ્ધે. આપણે ઘરની અંદર જે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે ધ્યાન શું રાખવાનું હોય છે પૂજાની અંદર? પહેલાં તો આપણે પૂજા કરીએ છીએ કે નથી કરતા એ પણ જોવું પડશે. કારણ કે સામાન્ય રીતે દીવો અને અગરબત્તી કરી અને પગે લાગીને ઊભા થઈ જઈએ, શું આને આપણે પૂજા કહીએ છીએ? બેસીએ, થોડું ધ્યાન કરીએ અને પગે લાગીને ઊભા થઈ જઈએ, આને પૂજા કહીએ છીએ? તો સામાન્ય રીતે અમુક સમય એવો છે કે જે જાગૃત સમય કહેવાય છે. આપણે કહેવાય કે 3 પ્રકારે પૂજા કરવાથી સારી સફળતા 3 સમય મળે અને 3 સંધ્યા જેને ત્રિકાળ સંધ્યા કહેવાય. સવારમાં પ્રાતઃકાળે, મધ્યાહનકાળે અને સાયંકાળે. ગ્રહસ્થી હોય તો સવારમાં કદાચ નોકરી ધંધામાં નીકળી જવાનું હોય ત્યારે ઘણી વખત આપણને ટાઈમ ન મળે તો આપણે સાંજે આવીને પણ પૂજા કરતા હોઈએ છીએ. તો પૂજાની અંદર આપણે સામાન્ય શું ધ્યાન રાખવાનું? દૈનિક પૂજા જેને કહી શકાય, દિવસની પૂજા છે આપણી. ઘરના મંદિરમાં બેસી આપણે જે ઈષ્ટદેવની સ્થાપના કરી હોય, આપણા કુળદેવીની સ્થાપના કરી હોય, કેટલા ફોટા કેવી રીતના રાખવા જોઈએ, કેટલા દેવતાઓ મંદિરમાં સ્થિર કરવા જોઈએ, એની વાતો તો ઘણી બધી આપણે સાંભળી લીધી. કેટલાક ભગવાન ગણપતિની સ્થાપના કેટલી કરાય, ગણપતિને ક્યાં બેસાડાય, હનુમાનજી મહારાજને ક્યાં બેસાડાય, પંચાયતન દેવતાઓની અંદરમાં ભગવતી દુર્ગા જે આપણા કુળદેવી છે, કુળદેવીનું સ્થાપન ક્યાં કરાય, સ્થાન ક્યાં રખાય. સાથે સાથે ભગવાન નારાયણના 2 સ્વરૂપ છે, એક શાલિગ્રામ સ્વરૂપ છે અને ભગવાન શ્રી હરિની મૂર્તિ સ્વરૂપ છે, તો એની સ્થાપના ક્યાં કરવી જોઈએ. ભગવાન શ્રી શિવજીના પણ એ પ્રમાણે 2 સ્વરૂપ આપણે જોઈએ છીએ, એક છે લિંગ સ્વરૂપે અને એક છે મૂર્તિ સ્વરૂપે અથવા ફોટા સ્વરૂપે. તો એની સ્થાપના ક્યાં અને કેવી રીતે કરવી જોઈએ? તો આ પ્રમાણે ગ્રહસ્થીના ઘરમાં એક શ્રીયંત્ર અવશ્ય પૂજામાં હોવું જોઈએ. તો એ શ્રીયંત્ર દ્વારા એની સિદ્ધિ પ્રાપ્ત કરી અને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ. તો આ પંચાયતન દેવતાઓ સનાતન ધર્મની અંદર શંકરાચાર્યજી મહારાજની આજ્ઞાથી આપણે બધા કરીએ છીએ. ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અંબા આ પંચાયતન દેવતાઓ શરીરના 5 તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. માટે પ્રતિનિધિત્વ કરતા પંચાયતન 5 દેવતાઓને આપણે પગે લાગવું જોઈએ, પૂજા કરવી જોઈએ, એના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. સામાન્ય રીતે પૂજામાં થોડીક ધ્યાન રાખવા જેવી બાબતો ખરી. ભગવાન જો આપણે મંદિર હોય ને, નાભીથી ઉપરના ભાગમાં મંદિર હોવું જોઈએ. એક વસ્તુ ધ્યાનમાં રાખીએ, મંદિરમાં જે ભગવાનના ફોટાઓ, ભગવાનની મૂર્તિઓ કે જે હોય, આપણે જ્યારે પલાઠી વાળીને બેસવાનું હોય અને એવા સમયે આપણી નાભીથી ઉપરના ભાગની અંદર અને હૃદય સુધી એમ કહેવાય છે કે ભગવાનના સ્થાપન, ફોટા, મૂર્તિઓ એ બધું હોય તો એની ઉર્જા આપણને પ્રાપ્ત થાય. પણ એ ઉર્જાને પ્રાપ્ત કરવા માટે મંદિરમાં રહેલા દેવતાઓને આમ સામાન્ય રીતે શું કે દેવો ભૂતવા દેવમ યજેત, દેવ જેવા બનીને દેવ કાર્ય કરવાના હોય છે. તો એવા સમયે દેવત્વ પ્રાપ્ત કરવા માટે પોતે સ્વચ્છ બનવું પડે, મતલબ શુદ્ધ સ્નાન કરી અને ભગવાનની પાસે સારા વસ્ત્રો પહેરી બેસવું જોઈએ. ત્યારબાદ આપણે દીવો કરતા હોઈએ. દીવો કર્મનો સાક્ષી છે. ભોદીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી અવિઘ્નકૃત યાવત પૂજા કરીશ્યામી તાવતમ સુસ્થિરો ભવ. પૂજા કરતી વખતે દીવાને સ્થિર રાખવાનો હોય છે. તો આ પ્રમાણે દીવો કરી, અગરબત્તી કરી અને પછી પૂજાની શરૂઆત આપણે કરતા હોઈએ. ભગવાનને સ્નાનાદિક કર્મ કરાવીએ, પછી એને તિલક કરીએ, પછી જેને ચંદન, ચોખા, એને અક્ષત બરાબર પુષ્પ ચડાવીએ અને જો વિશેષ પૂજા કરવાની હોય તો અબીલ ગુલાલનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ. ત્યારબાદ જે આવે છે ધૂપ આવે, દીપ આવે અને નિવેદ આવે. કોઈ પણ દેવતાઓની ઘરમાં પૂજા કરતા હોઈએ ત્યારે આ વસ્તુ મારે ખાસ આપણે કહેવી છે, જે સાંભળેલી છે, જોયેલી છે, જાણેલી છે. અને આપણા વડવાઓ કહી ગયા કે ભગવાનની પૂજા કરતા હોય ત્યારે ભગવાનને કોઈ દાડો ભૂખ્યા ના રખાય. આપણે એને યથા દેહે તથા દેવે માને. હું જ એવું નથી કહેતા ભગવાનને આપણે માલપુઆ જમાડીએ, ભગવાનને આપણે સારી સારી વાત, આપણે જે ગોળ ખાતા હોય ભગવાનને ગોળની કાંકરી ખવડાવીએ, આપણે જે ખાતા હોય તે ભગવાનને ખવડાવીએ. પણ દૈનિક પૂજા કરવાવાળા વ્યક્તિઓએ ભગવાનને હંમેશા ધરાવ્યા પછી જ પોતે ભોજન કરવું જોઈએ. અથવા તો સવારમાં જ્યારે પૂજા કરતા હોઈએ ત્યારે કાંઈક ને કંઈક તમે વૈષ્ણવ જોજો, થોડી સાકર મિશ્રી લેશે, એની અંદર થોડીક તુલસી દળ મૂકશે અને ભગવાનને ધરાવશે. બરાબર ને? માનસી પૂજાની અંદર જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવવું, શામળા, અલગ અલગ પ્રકારે આપણી પૂજાઓ છે. તો પૂજાની અંદર ભગવાનને ભોગ નિવેદ અવશ્ય ધરાવવું જોઈએ. અને ત્યારબાદ પેલો દીવો પ્રગટાવેલો છે તે ધૂપ, અગરબત્તી, બરાબર, અને ધૂપ દીપને નિવેદ કરી અને પછી સામાન્ય રીતે આપણે ભગવાનની આરતી કરતા હોઈએ છીએ. તો આ દૈનિક પૂજાની અંદર આટલી વસ્તુઓનું આપણે ધ્યાનમાં રાખવાનું છે. આપણે 2 વસ્તુ ધ્યાનમાં રાખીએ છીએ. ભગવાનને બેસાડવા ક્યાં? ઉત્તર દિશા તરફ અથવા પૂર્વ દિશા તરફ ભગવાનનું મુખારવિંદ રહે. માનો ભગવાનનું મોઢું પૂર્વ દિશા તરફ છે તો આપણું મોઢું બેસતી વખતે ઉત્તર દિશામાં હોવું જોઈએ. ભગવાનને ઉત્તર દિશામાં બેસાડી છે તો આપણું મોઢું પૂર્વ દિશામાં હોવું જોઈએ. તો આ પણ પૂજામાં એક નિયમ બતાવવામાં આવેલો છે. સામાન્ય રીતે કેટલા બધા પ્રકારના કર્મો છે. તો એમાં એક કર્મ એવું છે કે જેને કામ્ય કર્મ કહેવાય. કામ્ય કર્મ એટલે મારી કામનાઓની સિદ્ધિ માટે અમુક સમયે આપણું કામ ન થતું હોય ને એવા સમયે ભગવાનની પાસે બેસીને પ્રાર્થના કરીએ કે પરમાત્મા મારું આ કાર્ય સરળ થાય એના માટે મને આશીર્વાદ આપજે.
અને પછી એ કંઈ એની જે પૂર્તિ માટે જે પ્રયત્ન કરવાના હોય, પૂજા કરવાની હોય, મંત્ર જાપ કરવાનો હોય. માનો કે તમે બગલામુખી માની આરાધના કરી રહ્યા છો, તો લરીમ બગલામુખી સર્વદૃષ્ટાનામ વાચમ મુખમ પદમ સ્તંભયમ જીહવામ કિલયમ બુદ્ધિમ વિનાશય લરીમ ઓમ સ્વાહા. તો આ મંત્ર તમે કેટલી વાર કરવાના છો એ પહેલાં તમારે જાણ કરવી પડે. તમારે આ એનો જાણ કરવાનો મતલબ થાય સંકલ્પ કે આટલા સમયની અંદર હું આટલા મંત્ર જાપ પૂરા કરી શકીશ અને એનું ફળ ભગવતીને કે ભગવાનને અર્પણ કરી અને એના દ્વારા આશીર્વાદ મળતા હશે તે આશીર્વાદનો સ્વીકાર કરીશ. અત્યારે ઘણા બધા શું કહે છે, આટલું કરીએ મારે પણ કંઈ ફળ મળતું નહીં. પીપળે પાણી ચડાવીએ છીએ, ગાયને રોટલી ખવડાવીએ છીએ, કૂતરાને રોટલી ખવડાવીએ છીએ, ઘરની અંદર ધર્મ ધ્યાન કરીએ છીએ, દયાદાન કરીએ છીએ, પણ કાંઈ ફેર પડતો નથી. સંકલ્પ એને કાર્યસિદ્ધિ હતી. કોઈ પણ કાર્ય સંકલ્પ વગર કરો તો મેળ ના આવે. તો એટલા માટે કર્મકાંડની અંદર એક કર્મ છે કામ્ય કર્મ, કામનાઓની સિદ્ધિ માટે. જોજો ગોર બાપા જ્યારે સંકલ્પ મુકાવે ત્યારે શું કહે છે, ધ્યાન માનો કે જન્મકુંડલીમાં કોઈ ગ્રહો દૂષિત પડ્યા હોય તો એનો સંકલ્પ મુકાવાનો હોય. સંકલ્પ મુકાવતે શું કહે છે કે મમ જન્મકુંડલ્યાયામ, મારી જન્મકુંડળીમાં રહેલા મમ જન્મકુંડલ્યાયામ અશુભ અરિષ્ટ ગ્રહ દોષ નિવારણ અર્થમ, અશુભ અને અરિષ્ટ કોઈ પણ પ્રકારના ગ્રહોના દોષ મને નડતા હોય તો એની પીડામાંથી મુક્તિ માટે. અનપત્યતા, અસાધ્ય રોગ, વિવાહે વિલંબ, વ્યાપારે હાનિ, સમાજે પ્રતિષ્ઠા, દુઃખ, દારિદ્ર્ય, દૌર્ભાગ્ય, આમાંથી શું હોય જે કંઈ હોય એનો સંકલ્પ તમારે કરવો પડે. અને એના માટે અધ્યયની આરભ્ય આજથી શરૂ કરી અને આટલા દિવસ સુધી આ મંત્ર જાપ પૂરા કરીશ. સંકલ્પ કરતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે કોઈ પણ કામ્ય કર્મ હોય, તમારે કોઈ કામનાઓની સિદ્ધિ હોય કે મારું કામ આ સરળ બને, મારા છોકરા કે છોકરીનો વ્યવસાય થઈ જાય, મારા પોતાના ધંધાની અંદર સારો લાભ થાય, મને આ રીતે સારી સુખાકારી મળે, મારા રોગ મટે, આવી નાની નાની મોટી સમસ્યાઓ જે આપણી સાંસારિક સમસ્યાઓ જેને કહી શકાય અને એની પૂર્તિ માટે જે પૂજા કરી છે એનું નામ કામ્ય કર્મ છે. તો જન્મ કુંડલ્યાયામ જન્મ સમયે જન્મ રાશિર્વા નામ રાશિ સકા સાધ્યે કેવલ સ્થાન સ્થિતાઃ ક્રૂર ગ્રહાસ્તે હિ સુચિતમ સુચૈષ્યમાણમ ચયત સર્વ અરિષ્ટતદ વિનાશના અર્થમ સર્વદા. પછી તૃતીય દશમ એકાદશ આપો કિલમ પણફર કેન્દ્ર મારક કારક બાધક આદિ સકલ ગ્રહ બાધા દોષ નિવારણ અર્થમ હું આ કર્મ કરું છું. આવો એક સંકલ્પ આપણે કરવાનો હોય છે. તો કામ્ય કર્મ જ્યારે કરતા હોઈએ ત્યારે સંકલ્પનું ખૂબ મહત્ત્વ છે. સંધ્યા કરતા હોઈએ ત્યારે પણ સંકલ્પ કરતા હોય છે, દેવ પૂજા કરતા હોઈએ ત્યારે પણ સંકલ્પ કરતા હોઈએ છીએ. સંકલ્પ દ્વારા કાર્ય સિદ્ધ થાય છે. તો સંકલ્પથી કામની શરૂઆત કરવી જોઈએ. હવે માનો કે આજે આપણે માળા કરવા બેઠા, આજે સવારમાં આપણે માળા કરવા બેઠા, આવતીકાલે બપોરે બેઠા, પરમ દિવસે સાંજે બેઠા, ત્રીજે ના બેઠા, તો આ રીતે કદાચ ન થાય. જો તમે સવારમાં 7 વાગ્યાનો સમય પસંદ કર્યો હોય તો દરરોજ સવારમાં 7 વાગે જ બેસું. માળા, મંત્ર અને મન એ સ્થિર રાખવો જોઈએ. માળા એક જ હોવી જોઈએ, મંત્ર એક જ હોવો જોઈએ, મન સ્થિર હોવું જોઈએ, બેસવા માટેનું આસન પણ એક હોવું જોઈએ અને બને તો જે વસ્ત્ર પહેરેલા છે એ વસ્ત્ર પણ એના હોવા જોઈએ. તો સામાન્ય રીતે આ બધી બાબતોને જો ધ્યાનમાં રાખીએ તો આ કામ્ય કર્મની પૂજા આ કળિયુગની અંદર તત્કાલ શીઘ્ર ફળ આપવાવાળી છે એવું શાસ્ત્ર કહે છે. ઘણી વખત આપણે જ્યારે કામ કરતા હોય બને એટલી ખબર પડે કે શાક બનાવવાનું હોય ને તો એની રેસીપી હોય અને પછી એની આવડત પ્રમાણે માણસ બનાવતો હોય છે. મસાલા એના એ હોય, બધી જ વસ્તુઓ એની હોય, પણ હું શાક બનાવું એનો સ્વાદ અલગ આવે, તમે શાક બનાવો એનો સ્વાદ અલગ આવે. જે માણસ એનો જાણકાર હોય અને જાણકાર જ્યારે કોઈ સારું વ્યંજન બનાવતો હોય ત્યારે એ સ્વાદિષ્ટ બનતું હોય છે. એ જ પ્રમાણે પૂજાની અંદર પણ યોગ્ય વિદ્વાન વ્યક્તિ દ્વારા જો પૂજા થાય તો એનું ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થાય છે. જન્મકુંડલીમાં રહેલા દૂષિત પ્રકારના યોગો કયા કયા છે કે રાહુ સાથે સૂર્ય બેઠો હોય ત્યારે ગ્રહણ યોગ કરતો હોય છે, રાહુ સાથે મંગળ બેઠો હોય ત્યારે અંગાર યોગ કરતો હોય છે, મંગળ સૂર્ય સાથે અંગાર યોગ કરતા હોય છે, ગુરુ રાહુ સાથે ચાંડાલ યોગ કરતા હોય છે, શનિ રાહુ સાથે શ્રાપિત. ઘણા બધા આવા યોગ છે જે ક્યાંક ને ક્યાંક આપણને પીડા આપતા હોય છે. અને આવા દોષના નિવારણ માટે જ્યારે કરતા હોય ત્યારે આ કામ્ય કર્મ પણ નિત્ય કર્મ કરતી વખતે પૂજાની અંદર વિશેષ કોઈ ધ્યાન રાખવાનું હોતું નથી. ફક્ત અને ફક્ત મનને ઈશ્વરના ચરણોમાં પરોવીને પૂજા કરવાની હોય છે. પણ કામ્ય કર્મ જ્યારે કરવાનું હોય ત્યારે તો સંકલ્પબદ્ધ બનીને કામ કરવું પડે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી મયુરભાઈ બોલું, કાર્ય બોટાદથી. જી મયુરભાઈ. 25/8/1995. 25/8/1995 સમય છે 11:45 રાત્રે. બરોબર. જન્મસ્થળ જન્મસ્થળ છે સમઢિયાળ નંબર 1 બોટાદની બાજુ. બરોબર. શું પ્રશ્ન હતો? હવે લગ્નમાં વિલંબ થાય છે અને 21 સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શનિવાર ને રવિવાર રહેલો છું. બાકી એક વાર રહ્યો નથી એમ ને તારે? ગુરુનું પોખરા જમણા હાથની પહેલી આંગળીમાં ચાંદીની વીંટીમાં પહેરેલું છે. હા, તોય છતાં નથી થતો, વિલંબ આવે છે લગ્ન. પણ આમાં ઉપર પાટો બાંધીએ પણ અંદર દવા તો લગાવવી પડે ને? હે, ઉપર આ બધા પાટા બાંધી દીધા તમે, પણ નીચે દવા બવા નાખી કે નહીં? ગુંગળું ફૂટે પછી અંદરથી રૂઝ આવે, રૂઝ આવતી વખતે આપણે થોડીક મલમ પટ્ટી કરીએ ઉપર પાટા બાંધીએ ને,
આ બધા પાટા બાંધ્યા ઉપરના તમે, વાર કર્યા બધા તમે, બરાબર છે, ગુરુની વીંટી પહેરી, પણ મૂળ ભૂલી ગયા તમે, કારણ કે તમારી ઉંમર અત્યારથી 29 વર્ષની, અને એમાંય બધા જ્યોતિષી કર્મકાંડ જાણવાવાળા વ્યક્તિ તો તમને કે આ કરો તે કરો આમ કરવું જોઈએ, તે સારા માટે જ કહેતા હોય બધા. પણ એક વસ્તુ હું કાયમ ટીવીના માધ્યમથી કહેતો હોઉં છું, અને ઘણા બધા જ્યોતિષીઓ જોતા હોય છે કે લગ્ન યોગમાં વિલંબ થાય ત્યારે બૃહસ્પતિ કહેતા ગુરુ જ્યારે વૃશ્ચિક રાશિમાં હોય ત્યારે, ગુરુ જ્યારે મેષ રાશિમાં હોય ત્યારે, ગુરુ જ્યારે સિંહ રાશિમાં હોય ત્યારે, મંગળ કે સૂર્ય જેવા ગ્રહોની સાથે ગુરુ જ્યારે યુતિમાં હોય ત્યારે લગ્ન યોગની અંદર ક્યાંક ને ક્યાંક વિઘ્ન ઊભા કરાવડાવે. તો એના માટે મેં હમણાં સંકલ્પ કરીને કામ કરવાની વાત કરીને, અને એ પૂજાનું નામ છે બૃહસ્પતિ શાંતિ. 7મું સ્થાન છે, લગ્નનું સ્થાન છે. દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે આ બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવી રહી. મંગળ કન્યા રાશિનું બુધ સાથે છે, શુક્ર પણ ચંદ્ર અને સૂર્ય સાથે જોડાયેલો છે. આમ શ્રાવણ મહિનાની અમાસનો જન્મ હારો નહીં, કારણ કે અમાસ છે ને એ થોડીક આમ અંધકારવાળી કહેવાય, અને એટલા માટે એમ કહે છે કે અમાસ જનન શાંતિ એવો પ્રયોગ બતાવવામાં આવેલો છે. પૂજા કરતી વખતે શું લખ્યું છે? અમાસ જનન શાંતિ. અમાસના દિવસે જન્મ થયા હોય તો એના માટે શાંતિ પૂજાનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે. તો પાઠાત્મક લઘુરુદ્ર સાથે આ પ્રમાણે તમે પૂજા કરાવી લો, અને સાથે સાથે બૃહસ્પતિ શાંતિ કરાવો, નજીકના સમયમાં સારા પરિણામ મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. મારું નામ મહેશ્વરી છે, હું સુરેન્દ્રનગર થી બોલું છું. મારે લગ્ન યોગ વિશે પૂછવું હતું. જન્મ તારીખ? જન્મ તારીખ 9/6/2000. 9/6/2000. સમય? જન્મ સમય સવારે 4:05. 4 કલાક ને 5 મિનિટ. જન્મ સ્થળ? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. હા મહેન્દ્રભાઈ, હું મંગળવાર રહું, 21 મંગળવાર કરવા છે, હવે વિચાર છે એવો. એટલે વિચાર જ કર્યો છે, કરો છો ખરા? એટલે કરું છું અત્યારે. શેના માટે કરવાના છે? મેં કીધું મંગળવાર નડતો હોય તો એટલે કદાચ. એટલે તમને એમ માથું દુખે એટલે ગોળી લઈ લેવી, તમને તાવ આવશે તો દવા લઈ લેવી, એમ કે ડોક્ટરને પૂછવું પડે? પૂછવું પડે ને. તો એમને દવા ગોળી લેવાય? ના. હા, લગ્ન યોગની સારી સુખાકારી તમારી કુંડળીમાં સારામાં સારું સુખ ભગવાને આપ્યું છે, પણ સમયની રાહ જોવી પડે. સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડની અંદર તમે જઈને બેસી જાઓ અને 8:30 બેહો ને પછી બસ તો 11:30 હોય, તો 3 કલાક રાહ જોવી પડે કે નહીં? પછી એમ ના કે 8:30 તમે બસ સ્ટેશન બેઠા, બસ તો 11:30 જ આવે. તમારી જન્મકુંડળી પ્રમાણે લગ્નના યોગ અત્યારે એટલે કે આજે 4 મહિના પછી શરૂ થઈ રહ્યા છે. 2024ના જૂન જુલાઈ પછી તમારા સારા યોગ શરૂ થાય. પણ હા, બીજી એક વાત તમને કહું કે ચોથા સ્થાનમાં બેઠેલો રાહુ દ્વિકલત્ર યોગ, એટલે કાં તો 2 લગ્ન કરાવડાવે, સગાઈ તોડાઈ નાખે, અથવા તો લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તો એના માટે શાસ્ત્રમાં શું કીધું છે? કુંભ વિવાહ કરો. કુંભ વિવાહ કરો તો વળી આ અડચણ થોડી દૂર થાય. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી રહી બેન. ગુરુ સાથે બેઠેલો સૂર્ય પણ આપણને જોઈએ એવું પાત્ર ના મળે, અથવા પસંદગીનું પાત્ર જેને કહી શકાય કે ઉડીને આંખે વળગે એવું પાત્ર, કદાચ થોડું કોમ્પ્રો કરવું પડે, પણ છતાંય બૃહસ્પતિ શાંતિની પૂજા તો કરવી જ રહી. તો 2 વસ્તુને ધ્યાનમાં રાખજો. એ કુંભ વિવાહ કરાવી લો, બૃહસ્પતિ શાંતિ કરાવી લો. જન્મ સ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. તુલા રાશિ, ધન રાશિ, મીન રાશિ અને કન્યા રાશિ, 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. મારી બેબી વિશે લગ્ન વિશે પૂછા કરવી છે. જી. જન્મ તારીખ છે 24/7/97. 24/7/97. હા. રાત સમય છે રાતના 10:30. 22:30. બરાબર. જન્મ સ્થળ મુન્દ્રા, કચ્છ. મુદ્રા. શું હવે પ્રશ્ન હતો બેબીનો? લગ્ન વિશે. લગ્ન ક્યારે થશે? લગ્ન ક્યારે થશે? અત્યારે એને 27મું વર્ષ ચાલી રહ્યું છે. શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ મંગળ ઉપર પડે છે. મંગળ 7મા સ્થાનમાં છે. કન્યા રાશિ એ 7મી રાશિ છે. કન્યા રાશિનો સ્વામી બુધ બેઠેલો છે 6ઠ્ઠા સ્થાનમાં ખાડામાં. આટલી વસ્તુઓ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તો એના માટે શું કરવું જોઈએ? તો શનિ મહારાજને પહેલાં તો શાંત કરવા પડે. શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે 7મા સ્થાન ઉપર, એનું નામ છે શનિ મંડળ મહાપૂજા. બીજી વસ્તુ છે કન્યા રાશિનો મંગળ આમ સામાન્ય રીતે સાદો દોષકારક છે, બહુ એટલો બધો ભારે દોષ નથી, પણ છતાં મંગળવારે એકટાણું ઉપવાસ કરે તો સારી સફળતા મળે. બીજું 7મા સ્થાનનો માલિક 6ઠ્ઠે ખાડે બેઠેલો, દાંપત્ય જીવનમાં સારી સુખાકારી માટે બુધનું રત્ન આવે છે પાનું, એ ડાબા હાથની ટચલી આંગળીમાં વિધિપૂર્વક ધારણ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આવા યોગ એની કુંડળી પ્રમાણે દેખાઈ રહ્યા છે. મને લાગે છે કદાચ આ 2024-25નું વર્ષ એના માટે દાંપત્યની સુખાકારીનું દેખાય છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. માં બેબી ને પાસે પૂછું છું. હા. જન્મ તારીખ છે 24/10/94. હા. 24/10/94. 26 કે 24? 26. 26/10/94. સાંજે 4:30 વાગે. સાંજે 4:30. બરાબર.
અને જન્મસ્થળ અમદાવાદ. હા હા. અમારા બેબી બીમાર ને બીમાર રહે છે. કયા પ્રકારની બીમારી રહે છે? પેટમાં દુખાવો બહુ રહે છે. ડૉક્ટર શું કહે છે? હા, ડોક્ટરે દવા ચાલુ રાખે છે. એમને મહિનો એટલે થાય ને ઉઠલો મારે, મહિનો થાય ને ઉઠલો મારે. વાયુજન્ય પીડા ચોથા સ્થાનનો માલિક 8મા સ્થાનમાં હોવાના કારણે કોઈ પણ વાયડા ખોરાક જેને કહેવાય એ ખાવાના ઓછા કરવા જોઈએ. નિયમિતતા ભોજનમાં હોવી જોઈએ, કારણ કે આંતરડા બગડે, પેટ બગડે ત્યારે આખું શરીર એમ કહેવાય છે કે અનિયંત્રિત બની જતું હોય છે. અને ચોથું સ્થાન એ સામાન્ય રીતે આ વસ્તુને ધ્યાન આપતું હોય છે. તો બુધ બેઠેલો છે, બુધ એટલે મગનું સેવન. મગનું સેવન કરવામાં આવે, મગને દાન આપવામાં આવે તો સ્વાસ્થ્ય માટે સારી સુખાકારી મળે. આયુર્વેદનો પણ તમને ઉપચાર જો કોઈ સારો કરવામાં આવે તો પણ તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બુધવારનું વ્રત કરાવજો, બુધવારે એકટાણું કરાવજો અને મગ ખવડાવજો. આ કરવાથી કદાચ સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હા, જય ગણેશ. જય ગણેશ. મારી ભત્રીજી માટે સવાલ છે. હા. તેની જન્મ તારીખ 27/12/94. 27/12/1994. સમય? સમય સાંજે 6:25. બરાબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. બરાબર. શું પ્રશ્ન હતો? એને જોબ સારી મળી છે સચિવાલયમાં ગવર્મેન્ટ, પણ એનો લગ્નનો પ્રોબ્લેમ છે. જોબ સારી મળી એટલે લગ્ન સારા થઈ જાય એવું જરૂરી છે? પણ એના હવે સારું તો પણ કઈક વ્યવસ્થિત તો જોઈએ નહીં સામે કઈ. ભગવાન ડોંગરેજી મહારાજ બહુ સરસ કહેતા કે આ જગતની અંદર જે કંઈ સુખ મળે છે ને એ બધા અડધા મળે છે. પૂરા સુખ તો ભગવાનના ચરણ સિવાય કોઈની પાસે મળતું નથી. ક્યાંક ને ક્યાંક અધૂરપ. જો જોબ સારી મળી તો સારો છોકરો નથી મળતો, સારો છોકરો મળતો જોબ, આવા બધા પ્રશ્નો તો જીવનમાં રહેવાના જ. પણ કુંડળીને ધ્યાનમાં રાખીએ બેન તો બુધ બેઠેલો જો સૂર્ય સાથે, મતલબ કે યોગ્ય એ પોતે અભ્યાસ કરે છે અથવા પોતે જે ક્ષેત્રમાં કામ કરે છે એવા જ ક્ષેત્ર સાથે સંકળાયેલા છોકરા સાથે આ ધન રાશિનો સૂર્ય લગ્નના યોગ ઊભા કરાવડાવે. એક વસ્તુ આ. બીજું એના 30 વર્ષ થયા છે એટલે હવે આ વર્ષ તેના લગ્ન માટેનું દેખાઈ રહ્યું છે. 30-31 વર્ષ લગ્ન માટે છે. અને આ વિલંબના મૂળ કારણમાં એક તો વૃશ્ચિક રાશિનો ગુરુ. જોજો અમુક વિલંબ થવાના કારણો કયા હોય છે કે કુંડળી ફટ દઈને કહી દે આપણને. વૃશ્ચિક રાશિનો ગુરુ તો એ મંગળની રાશિનો થયો, 6ઠ્ઠા સ્થાનમાં થયો. તો એના માટે બૃહસ્પતિ શાંતિ જો કરાવવામાં આવે. બીજી વસ્તુ છે શુક્ર, રાહુ અને ચંદ્ર. દાંપત્યનો કારક ગ્રહ છે ને એ શુક્ર છે. એ રાહુ સાથે બેઠેલો, ચંદ્ર સાથે સારો પરિણામ સારા આપે, જો નોકરી સારી આપી. પણ હવે આ શુક્ર પાછો દાંપત્યની સુખાકારીમાં પેલો રાહુ સાથે યુતિમાં હોવાના કારણે યોગ્ય પાત્ર જે આપણને ગમતું હોય, આપણને અનુકૂળ રહેતું હોય, પહેલી દ્રષ્ટિએ આપણને જે પસંદ પડતું હોય, આવું પાત્ર દેખાય નહીં ને એના કારણે થોડી વ્યથા અનુભવાય. પણ ચિંતા કરવાનું કારણ નથી. કદાચ ગણપતિ બાપાની કૃપા થશે તો બહુ નજીકના સમયમાં સારા પરિણામ મળશે. એક બૃહસ્પતિ શાંતિ આપ ચોક્કસ કરાવડાવી લેજો, એનાથી પણ સારી સફળતાના યોગ બની રહ્યા છે. લગ્નેશ બુધ પણ સાથે જોડાયેલો છે અહીંયા ગુરુની સાથે, તો એનું પણ પરિણામ એને સારા જ મળવાના છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 જય ગણેશ. હલો. જય ગણેશ. હા. પ્રણામ મહારાજ. આયુષ્યમાન ભવ. હા, મને મારા પતિદેવ વિશે પૂછવું છે. હા હા. એમની જન્મ તારીખ છે 10/1/1990. બરાબર. એમનો જન્મ સમય સવારે 7 વાગે. સવારમાં 7 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ ભુજ, કચ્છ. કચ્છ ભુજ. શું પ્રશ્ન હતો? એટલે એમની પૈતૃક સંપત્તિ છે, 10 વર્ષ ત્યાં રહ્યા પણ હવે અમને ભાડે રહ્યું છે, તો એનું સુખ ક્યારે મળશે? હા, સંપત્તિમાં એમાં ખાસ કરી પૈતૃક સંપત્તિની બાબતનો વિચાર કરવામાં આવે તો સૂર્ય શનિનો સંઘર્ષ યોગ પૈતૃક સંપત્તિમાં સંઘર્ષ કરાવડાવે. મિથુન રાશિનો જે ચોથા સ્થાનનો માલિક છે 7મા સ્થાનમાં છે, આની પણ પાછો અધિશત્રુ બને છે. મતલબ ગુરુની ઉપાસના કરવામાં આવે, વડીલ વર્ગનો આશ્રય લેવામાં આવે, એના વિચારોને સમજવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને ગુરુવારનું વ્રત કે એકટાણું ઉપવાસ કરવામાં આવે તો પણ સારી સફળતા મળે. હજી કદાચ થોડોક ટાઈમ ખમવું પડશે, પણ ગુરુ મહારાજની જો આશીર્વાદ મળશે તો ચોક્કસ તમારું કાર્ય તમને સફળતા અપાવશે. જય ગણેશ. મિત્રો કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 જય ગણેશ. જય ગણેશ. જી. હવે મારે મારા દીકરા વિશે પૂછવાનું છે. એનું નામ છે જતીન. બરાબર. જન્મ તારીખ 7/1/92. 7/1/1992. સમય? સમય સવારે 9:15 વાગે. બરાબર. 9:15. જન્મ સ્થળ રાજકોટ. શું પ્રશ્ન હતો? અરે છેલ્લા 3 વર્ષથી કઈ કામ ધંધા એનું મન નથી લાગતું, ઘરે ને ઘરે છે. હતું એ બધું વેચીને ખાઈ ગયા છે. હવે એને કામમાં જીએસટી નું કઈક તમને કોઈએ પિતૃદોષ તમારા પરિવારમાં ક્યાંક છે એવું તમને કોઈ વાત કરેલી છે?
ના ના કોઈએ નથી કઈ કીધું. કારણ કે હું તમને એનું કારણ બતાવું. કુંડળીની અંદર આવા અમુક વ્યક્તિ દોષ જે કહેવાય ને એ દેખાતા હોય છે આપણને. પિતૃદોષ માટે એવું કહેવાય છે કે 6ઠ્ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં જ્યારે રાહુ સૂર્ય સાથે ઉપસ્થિત હોય ત્યારે તીવ્ર પિતૃદોષ બનાવે છે. અને મધ્ય આયુ એટલે અત્યારે મધ્ય આયુ જ કહેવાય, કારણ કે અત્યારે એમને 33મું વર્ષ ચાલુ થયું છે. આ મધ્ય આયુ એટલે 30, 31, 32, 33, 34 આ બધા જે વર્ષો મધ્યના જે છે ને એ પિતૃદોષના કારણે થોડા ડલ થઈ જાય. એના કારણે ધંધાકીય ક્ષેત્રમાં, નોકરીની બાબતમાં, એટલે જ્યાંથી આર્થિક ઉપાર્જન થતું હોય ત્યાં બ્લોક થાય. તો આવી એક સામાન્ય આપણી શાસ્ત્રની જે મર્યાદાઓ છે એને ધ્યાનમાં રાખવી રહી. અનુકૂળતાએ પિતૃ શાંતિની પૂજા અથવા તો પિતૃદોષ નિવારણ માટે જે કંઈ ચૈત્ર મહિનામાં, કારતક મહિનામાં આપણે નારાયણ બલિ શ્રાદ્ધ કરાવતા હોઈએ છીએ, 16 શ્રાદ્ધ આપણે ભાદરવામાં કરતા હોય, પિતૃઓને યાદ કરવા રહ્યા, જેના કારણે થોડીક શાંતિ આપણને પ્રાપ્ત થશે. બીજી વસ્તુ તમને કહું, અત્યારે બીજા સ્થાનમાં એટલે ધન અને પરિવારનું સ્થાન છે રાહુ, શનિનું પરિભ્રમણ છે. અને શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ જન્મકુંડળીમાં રહેલા 8મા સ્થાનમાં બૃહસ્પતિ કહેતા ગુરુ ઉપર છે. અને આ ગુરુ કુંડળીમાં જો જોવા જઈએ તો 12મા સ્થાનનો માલિક ખર્ચ વધારી દે, આવક ઘટાડી દે. તો આવી સંભાવનાઓ જ્યારે દેખાતી હોય ત્યારે શું કરવું જોઈએ? તો કે શનિની ઉપાસના, કે મકર રાશિનો શનિ આમ જે લાયકાત તો છે જ પણ મળતું નથી, તો આવા સમયે હનુમાનજીની પૂજા કરવી જોઈએ, હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, દર શનિવારે મલિદો ધરાવી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ. જે કંઈ થાય તે ચમેલીનો ફૂબા, જે કે ચમેલીના તેલની સાથે સિંદૂર લઈ અને ભગવાન હનુમાનજી મહારાજને ચડાવીએ તો પણ ભગવાન રાજી થાય. તો આવા બધા કામ, ગરીબોની સેવા કરવી જોઈએ. તો આ બધા કામ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારા બાબાની બેબી વિશે પૂછવાનું છે. બરાબર. હા, જન્મ તારીખ 24/12/2001. બરાબર. હા. સમય સમય 6:15 વાગે સવારમાં. હા, સવારમાં. બરાબર. જન્મ સ્થળ એનું નામ દિવ્ય છે. એનું રાશિ પ્રમાણે નામ બરોબર છે. અને એના લગ્નના યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે થશે ને એનું ભવિષ્ય કેવું રહેશે? કઈ રાશિ એની? મીન રાશિ છે. મીન. બરાબર. તો લગ્ન 23મા વર્ષે લગ્ન કરવા છે? હે? 23મું વર્ષ ચાલે છે ને? હા. હજી લગ્નને 2 વર્ષની વાર છે. 2 વર્ષની વાર છે એવું ને? હા. મીન રાશિ. હા. બીજું કઈ? વૃષભાધિપતિ શુક્ર કુંડલીમાં 7મા સ્થાનનો માલિક, 7મા સ્થાનનો માલિક બેઠેલો છે સૂર્ય સાથે યુતિમાં. સગાઈ અને લગ્ન વચ્ચે વધારે ટાઈમ નહીં રહે, પણ હજી મને લાગે છે 2025ના એપ્રિલ મહિના પછી સારા યોગ દેખાઈ રહ્યા છે. કારણ કે અત્યારે તો મંગળ ઉપર શનિનું પરિભ્રમણ ચાલે છે. શનિનું પરિભ્રમણ જ્યારે મીન રાશિમાં આવે ત્યારે સારા પરિણામો ઊભા કરાવડાવે. રાહુ અને ગુરુનો એક ચાંડાલ યોગ પણ બની રહ્યો છે 8મા સ્થાનની અંદર. અને વૃષભાધિપતિ શુક્ર ધન રાશિનો છે. તો આ પ્રમાણે થોડુંક વિવિધ આમ. બીજું તમને કોઈ જન્મસ્થાનથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. વૃષભ રાશિ, કર્ક રાશિ, તુલા રાશિ અને મેષ રાશિ 4 રાશિથી સારું લેણું. હજી 1.5-2 વર્ષની વાર છે એટલે થોડીક શાંતિથી ધીરજ રાખીને કામકાજમાં આગળ વધજો. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા ભાઈ, મારા પત્ની માટે પૂછવું છે. હા હા. એમનો જન્મ છે 6/10/1973. 6/10/1973. સમય ખબર નહીં, પણ નામ જ્યોતિ છે એટલે મકર રાશિ છે. હા હા. મકર રાશિ તો હવા 2 દાડા હાલે. હે? દિવસનો જન્મ છે એટલી ખબર છે. એમ ના ચાલે. આમાં બધું પરફેક્ટ હોય તો જ આગળ વધાય. હા હા. શું પ્રશ્ન શું હતો? ઘણા સમયે બીમાર રહે, દવાની અંદર નોર્મલ રિપોર્ટો બધા જ આવે છે, એટલે કોઈ નડતર હોય આમ તેમ. રાહુ મહારાજ ચંદ્રકુંડળીમાં 12મા સ્થાનમાં છે. પાણીનું સેવન વધારે કરે. બીજું ચંદ્ર અને ગુરુનો એક યોગ બની રહ્યો છે. મકર રાશિમાં ગુરુ પણ અહીંયા નીચનો બને છે. ગુરુની સારી રત્ન ધારણ કરે. ગુરુને લગતું દાન, ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુનું ભોજન કરે અથવા દાન કરે તો સારી સફળતા મળે. પીળું પાત્ર એટલે કે કોઈ પણ પિત્તળને દાનમાં આપવામાં આવે, પિત્તળનું કોઈ પણ વાસણ દાનમાં આપવામાં આવે, પણ એકલું દાન નહીં, એની અંદર ચોખા ચણા ભરીને દાનમાં આપવામાં આવે તો એને સારા સફળતા એના સ્વાસ્થ્યની બાબતમાં મળે. મેષ રાશિનો મંગળ થોડો સ્વભાવનો પણ સુધારવો પડે. સ્વભાવ જો સુધરે તો પણ એને સ્વાસ્થ્યમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, મારા સનનું પૂછવાનું છે. જન્મ તારીખ? છોકરાનું 26/10/2008. 26/10/2008. સમય? 12:35 બપોરે. બપોરનો. બરાબર. જન્મ સ્થળ? 1:35 બપોરે. બરાબર.
પૂછી લો ઘરવાળાને ફરતી પાછું હજી ભૂલ ના થાય. નહીં નહીં 1 ને 35 તો કરાવો. તમને તો યાદ રહેતું નહીં કંઈ. હા ને ગંડેવી. એવું કહે ને બારવાળા ઘરવાળા એવું કહે ને. હા એ કહે જ તો. હા મને સંભળાય બધું. શું હતું કહો હવે. હા એની ભવિષ્ય કેવી રહેશે, મતલબ અત્યારે ભણતરમાં 10મામાં ભણે છે, હા તો આગળ કઈ લાઈન પેલું રહેશે? હવે વૃશ્ચિકાધિપતિ ભૌમ એટલે મંગળ કુંડળીની અંદર એકાદશ સ્થાનનો જે સ્વામી છે એ સ્વામી કુંડળીમાં જોવા જઈએ તો સૂર્ય સાથે તુલા રાશિમાં સૂર્ય છે. તો અહીંયા જે 5મું સ્થાન છે વિદ્યાનું સ્થાન છે. વિદ્યાના સ્થાનનો સ્વામી 11મા સ્થાનમાં, 11મા સ્થાનનો સ્વામી 10મા સ્થાનમાં. તો આ પ્રમાણે કુંડળીના યોગ દેખાઈ રહ્યા છે. હવે 12મા ધોરણ પછી હાયર એજ્યુકેશનની વાત કરવામાં આવે તો ત્યાં કન્યાધીપ બુધ છે, બુધ કુંડળીમાં સ્વરાશિસ્થ બને છે. એનો મતલબ એવો થાય કે અભ્યાસમાં સારી સફળતા મળે. પણ આ વાતની ઉપર ચાલી બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે એક તો એની જન્મ કાલસર્પ યોગમાં થયો છે. તો કાલસર્પ યોગની અંદર વિવાહે વિલંબ અને વ્યાપારે હાનિ, વિદ્યામાં ક્યાંક ને ક્યાંક અડચણો, આ બધા પ્રશ્નો ઊભા કરાવડાવે. તો અનુકૂળતા હોય તો હજી એની ઉંમર છે, કારણ કે 16 વર્ષ થયા છે. કાલસર્પ દોષનું નિવારણ જો ના કરાવ્યું તો એક વખત ચોક્કસ કરાવડાવી લેજો. ઉચ્ચ વિદ્યા એટલે સારી સફળતા માટે એક ઓપેલનું રત્ન આવે છે, શુક્રનું એક એવું રત્ન છે. અહીંયા જો ધારણ કરાવવામાં આવે અથવા તો સરસ્વતી યંત્રની પૂજા કરવામાં આવે, 2 વસ્તુ કુંડળીમાં દેખાય. સૂર્ય અને મંગળ છે ને ભેગા પડ્યા એટલે અંગારયોગ કરે. અંગારયોગનો બધો સ્વભાવ ઉગ્ર હોય એટલે આપણું કીધું સાંભળે નહીં, બરાબર. અને એના કારણે અભ્યાસમાં તકલીફ ના થાય. તો આ થોડું ધ્યાનમાં રાખીને કામકાજ કરવું તો સારું ફળ મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો. જય ગણેશ. જય ગણેશ. જી હા, મારા બાબા માટે પૂછવું છે. બાબાનું નામ? બાબાનું નામ દક્ષેશ છે. જન્મ તારીખ છે એની 14/1/1997 સવારે 6:30. બરાબર. શું પ્રશ્ન હતો? હવે 3 દિવસની એકાદશી બી ઘણા સમયથી કરે છે, તો કોઈ સફળતા મળતી નહીં નોકરીમાં. 11 ને નોકરીને શું લેવા દેવા? હા, તો 3 દિવસની એકાદશી એક મહારાજે કીધું એટલે ચાલુ રાખે. 3 દિવસની એકાદશી એટલે 10મ, 11સ ને 12સ. અચ્છા, એકાદશીનું એ વ્રત કરે છે. 10મના દિવસે એકટાણું જમવાનું, 11મા દિવસે ઉપવાસ ને 12મના દિવસે બપોરે છોડવાનું, એવું ને? હા, એવું કરે છે ને? આજે એવું કરે છે. પછી એમાં ફલાહાર કેટલું કરે? એકાદશી ને કોળી કરે છે, ફરાર એક જ વાર કરે, અને એક ટાણું 10મ ને 12સ એક ટાણું કરે. અચ્છા, હવે શું પ્રશ્ન શું હતો, શેના માટે કરે છે? એ નોકરી માટે, કે નોકરીમાં જ્યાં બી જાય ને ત્યાં સફળતા નહીં મળે. થોડોક સમય થાય ને પછી નોકરીનો લોચા પડી જાય. બિના બિલગ્નમ પ્રભાવ સિદ્ધિ. બૃહસ્પતિના દોષ નિવારણ માટે 11સનું વ્રત બહુ શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે. આમ તો શ્રીમદ ભાગવતજીની અંદર અંબરીશ રાજાએ કરેલું એકાદશીનું વ્રત એવું દ્રઢ સંકલ્પથી કરવામાં આવે તો સારામાં સારી સફળતા અપાવે એવા તો શાસ્ત્રના સૂચનો આપણે જોયા જ છે. તો બહુ સારી રીતે આજે 28 વર્ષની ઉંમરે કદાચ આ રીતે ધાર્મિકતાની દ્રષ્ટિએ એ વ્રત ઉપવાસ કરે, છોકરાઓ બહુ ગમે. પણ સાથે સાથે બીજું જોવું પડશે આપણે, કારણ કે લગ્ન જે છે એ લગ્નેશ જે ગુરુ છે, ગુરુ અહીંયા કુંડળીની અંદર મકર રાશિમાં નીચનો પણ બને છે. તો એનો મતલબ એવો થાય કે સારી સરકારી નોકરીમાં ગુરુ, કોઈ પણ સારી નોકરીમાં ગુરુનું બળ જરૂરી છે. ગુરુનું બળ નથી, કારણ કે મકર રાશિમાં નીચનો બને છે, પરિવારના સ્થાનમાં છે, એટલે મતલબ સારું મળતું નથી અને મળે તો ગમતું નથી. તો એવા સમયે ગુરુનું રત્ન ધારણ કરે અને ગુરુવારે જે કીધું છે એ પ્રમાણે એકાદશીનું વ્રત કરે, પણ ગુરુવારના દિવસે પણ ચણાની દાળમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ એક ટાઈમે ભોજન કરે તો એને નોકરીમાં સારી સફળતા મળે. હવે વાત કરીએ 10મા સ્થાનની, આજીવિકા. પૈસો ક્યાંથી આવશે? પૈસાના સ્થાનનો સ્વામી છે બુધ છે. બુધ અહીંયા કુંડળીમાં સૂર્યથી પાછળ આવે છે કેન્દ્રમાં, પણ સૂર્યથી પાછળ આવે છે અને પાછો અધિશત્રુ બને છે. તો બુધવારના દિવસે ભગવાન ગણપતિને દુર્વા એટલે ધરો ચડાવવામાં આવે અને સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવામાં આવે. ચોક્કસ ગણપતિ બાપાની કૃપાથી અને નજીકના સમયમાં સારા પરિણામો મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ સાહેબ. હા. અરે મારા ભાણિયાનું પૂછવું છે. હા. એનું નામ છે જયરાજ. બી. એનો સમય છે સવારે 2, ના એની તારીખ છે 2/10/1998. હા. સવારે 7 વાગે. ભુજ કચ્છ. કઈ જગ્યાએ જન્મ છે? ભુજ કચ્છ. કચ્છ ભુજ, બરાબર. હા. શું પ્રશ્ન હતો ભાણિયાનો? એના લગ્નનો યોગ ક્યારે છે એમ પૂછવાનું હતું. 26 વર્ષ થયા ને? 26 વર્ષ થયા એને. તો પછી કઈ જોયું તું કે નહીં હમણે? જોયેલું છે, વાત તો 2 જગ્યાએ નાખેલી છે. હા. પણ હવે જવાબ આવવાની વાર છે, પણ એમ કે એના યોગ છે કે નથી. શુક્ર કન્યા રાશિમાં 7 અંશનો છે અને બીજો ગ્રહ આવે છે એની સાથે સૂર્ય. તો સૂર્ય કન્યા રાશિમાં 14 અંશનો છે.
મતલબ કે અત્યારે વર્તમાન સમયે મીન રાશિમાં શનિ મહારાજ આવે એ પહેલાં લગ્નના યોગ સારા ઊભા થાય અને એ યોગ શરૂ થશે આ 5મા મહિનાથી માંડી અને 2025ના માર્ચ મહિના સુધીમાં. તો આ લગ્ન યોગની શક્યતાઓ. જન્મ સ્થળથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ બને. મીન રાશિથી, વૃષભ રાશિથી, સાથે સાથે સિંહ રાશિથી અને કુંભ રાશિથી સારું લેણું છે. પણ રાહુ મંગળ 12મા સ્થાનમાં સ્વભાવમાં થોડી ઉગ્રતા આપે તો યોગના દોષનું નિવારણ થાય તો પ્રયત્ન કરી લેજો. અને મીનાધિપતિ જે ગુરુ છે એ ખાડે પડેલો છે. લગ્ન જીવનની સારી સુખાકારી માટે ગુરુની વીંટી પહેરશે તો પણ એને ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ.